સમાચારોમાં આગળ વાત કરીએ તો ઊંઝા શહેરના પાટણ રોડ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરો વારંવાર અકસ્માતો સર્જે છે। ઊંઝાના પૂર્વ કાઉન્સિલર ભાવેશ પટેલે ડમ્પરો પર પ્રતિબંધ મૂકવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે। પાટણ રોડ વિસ્તારમાં દિવસ દરમિયાન 150થી વધુ ડમ્પરો પસાર થાય છે। બેફામ સ્પીડે દોડતા ડમ્પર અવારનવાર અકસ્માતો સર્જે છે, ત્યારે રહેણાંક વિસ્તારમાંથી પસાર થવા પર ડમ્પરોને પ્રતિબંધિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ઊંઝા પાટણ રોડ વિસ્તાર કે જ્યાં પાટણ શહેર તરફથી ઊંઝાથી અમદાવાદ તરફ જે ભારે વ્હીકલો જે પસાર થાય છે, જે વ્હીકલોના કારણે અનેકો અકસ્માતો બન્યા છે, અનેકો પરિવારજનો સ્વજનો ગુમાવ્યા છે, જેને લઈ જે રેત તેમજ અન્ય સામગ્રી ભરેલા આવ્યા હેવી લોડેડ ટ્રકોનું ડાયવર્ઝન જે અવધપુરી સોસાયટીથી પહેલાં જે બંને 80 ફૂટ રિંગ રોડ બનાવાયા છે ત્યાંથી ડાયવર્ઝન આપવા બાબતે આજ રોજ કલેક્ટરશ્રીને ઈમેલ મારફતે રજૂઆત કરી છે। સમાચારોમાં આગળ વાત ગાંધીનગરની કે જ્યાં જિલ્લાના દહેગામ અમદાવાદ હાઈવે પર પસાર થતી નર્મદા કેનાલના સાઇડનો પેરાફિટ સહિતથી 40 ફૂટનો હિસ્સો 4 દિવસ પહેલા તૂટી પડ્યા બાદ જિલ્લા કલેક્ટર નર્મદા નિગમના એમડીએ મુલાકાત લઈ આ માર્ગ પર એક તરફના વાહન વ્યવહારને પ્રતિબંધ ધરાવતો અધિક કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે જાહેરનામાના લીરા ઉડી રહ્યા છે। પુલ પરનો એક તરફનો રસ્તો જે છે તે નાના મોટા વાહનો તેમજ બીજા માર્ગ પર પણ મોટા વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં દિવસ દરમિયાન બિંદાસપણે નાના મોટા વાહનોની અવરજવર થઈ રહી છે। સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। વેરાવળ, સૂત્રાપાડા, કોડીનારના ખેડૂતો એકઠા થયા। એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોએ શરૂ કર્યું આંદોલન। 4 ઔદ્યોગિક એકમો માટે ખાસ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટ છે। 4000 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત થશે। 1000 જેટલા ખેડૂતો જમીન વિહોણા બને તેવી ભીતિ। શું કહેશો, રેલ પ્રોજેક્ટનો ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે? 2019નું જાહેરનામું બહાર પડ્યું હતું, ત્યારથી અમે કન્ટિન્યુ વિરોધ કરીએ છીએ કે જે આ કોમર્શિયલ લાઇન કાઢવામાં આવે છે। અમે 2019ના જાહેરનામાની વિરુદ્ધમાં અમે 4000 અરજીઓ કે પ્રાંત અધિકારી ત્યારે જે હતા તેમને આપી હતી। અત્યાર સુધી એનું ક્યારેય પણ કોઈ દિવસ નિવારણ થયું નથી, સાંભળવામાં નથી આવ્યું। દર 6 મહિને નવો પ્રોજેક્ટ બહાર પાડે, નવે સર્વે બહાર પાડે। એટલે આ વખતે આ જાન્યુઆરીની 8 જાન્યુઆરીએ એ લોકોએ પાછું નવું સર્વે ચાલુ કર્યું હતું। અમને ખેડૂતોને જેવું જાણવા મળ્યું હતું એટલે અમે લોકોએ તરત અમે બધાનો એનો વિરોધ કરી અમે અમુક 20-25 ખેડૂત તેમને લઈ અને પોલીસ સ્ટેશને ગયા હતા। કીધું કે અમારી જમીનમાં આ લોકો શા માટે આવે છે। 3 તાલુકો સૂત્રાપાડા, વેરાવળ, કોડીનાર, આ 3 તાલુકાના 32 ગામડા, પેલા 18 ગામડા હતા, અત્યારે 32 ગામડા થયા છે। અમે જે જોયું છે આ નવે સર્વે પ્રમાણે આ 5મો સર્વે આવ્યો છે। આ 5મો સર્વે પેલા સર્વેથી લઈને અત્યાર સુધીમાં અમારે દર વખતે અમે 500થી વધારે હેક્ટરનું સંપાદન કરે છે, એટલે અંદાજિત 5000 ખેડૂત તો જાય જ છે આમાં। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। રાધનપુર તાલુકાના ગામડાઓમાં ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। બ્લુ પાઇન એનર્જી કંપની સામે 7 ગામના ખેડૂતોનો વિરોધ છે। વિજયનગર, ભાડિયા, પુરાણા, કોણશીના ખેડૂતો વિરોધમાં છે। ધરવડી, જેતલપુરા તેમજ વડનગરના ખેડૂતોનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। વીજ પોલ નાખવા છતાં ખેડૂતો વળતરથી વંચિત છે। પરમિશન મેળવ્યા વગર કામ કરાયાનો આક્ષેપ છે। વળતર અંગે કંપનીના અધિકારીઓએ ધરણા કર્યું અને મૌન રાખવામાં આવ્યું, ત્યારે ખેડૂતોએ મામલતદાર, પાટણ ડીડીઓને આ બાબતે રજૂઆત કરી છે। અમે જે આવેદનપત્ર અને અરજી ને બધું કલેક્ટરમાં, મામલતદારમાં, ટીડીઓ સાહેબને આપ્યું કે આ કંપની જે બ્લુ પાઇન કરીને કંપની છે જે સોલરનું કામ કરે છે, એ લોકોએ અહીંયા વીજ પોલ ઊભા કર્યા છે। તો સમસાનની અંદર પણ ઊભા કર્યા છે, હાઈવેની સાઈડ ઉપર ઊભા કરી દીધા છે। બિલકુલ હાઈવેને અડીને 2 ફૂટના ગાળામાં આડેધડા લોકોએ વીજ પોલ લગાવી દીધા છે। બીજા નંબર કે કોઈ પણ ખેડૂતોને જાણ કર્યા વગર, કોઈ પણ વળતર આપ્યા વગર તમામ જગ્યાએ વીજ પોલ લગાવી દીધા છે। આ થાંભલા નાખી દીધા વળતર આપ્યા વગર, કાયદેસરના વગર, બરોબર। વળતર નહીં હાલે તો અમે આગળ પગલાં લઈશું આના। પાટણમાં નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। રાધનપુરના અર્જણસર ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું। પાણી ફરી વળતા એરંડાના પાકને નુકસાનની શક્યતા છે।
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 28મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદના કલહાર ગોલ્ફ ક્લબ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન છે, જેમાં સમગ્ર દેશમાંથી 11 રાજ્યો અને 7 અલગ અલગ એજન્સીઓના અધિકારીઓએ ભાગ લીધો હતો. કુલ 80 અધિકારીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના સમાપનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગુજરાત પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની અલગ અલગ કમિટીની રચના કરવામાં આવી હતી અને ખૂબ સુંદર આયોજન આ પ્રતિયોગિતાની થઈ છે અને આજે સફળતાપૂર્વક એનો સમાપન સમારોહ પણ આયોજન થયું છે. ગુજરાત પોલીસ વતી હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ મુખ્ય મહેમાન તરીકે આ સમાપન સમારંભમાં એમને ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજરોજ 32 માળના સ્ટેટ લેન્ડ નામની સ્કીમનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્ટેટ લેન્ડના મેનેજિંગ ડાયરેક્ટર ત્રિકમભાઈ પટેલ અને વિશાલ પટેલ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સિટી વિસ્તાર ખાતે ભવ્ય સ્કીમનું ઉદ્ઘાટન બાદ નવા ઘરનું બુકિંગ કરાવવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ સ્કીમ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ નવું સોપાન અમારું સ્ટેટ લેન્ડ હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે, જે સ્કાયકોનિક છે, 32 માળનું છે અને આખા અમદાવાદમાં કદાચ સારામાં સારું બિલ્ડિંગ બનાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજું કે આખો માયવન ટેકનોલોજીની અંદર અમે આ સ્કીમનું નિર્માણ કરી રહ્યા છીએ. સ્ટેટ લેન્ડ નામની સ્કીમ જે સાયન્સ સિટીમાં લાવી રહ્યા છીએ, એકચ્યુઅલી 32 માળની આ સ્કીમ છે. આઇકોનિક બિલ્ડિંગ તો ઘણા બધા છે, પણ આ અમારું એકમાત્ર સ્કાયકોનિક બિલ્ડિંગ છે, જેની અંદર 12.5 ફૂટની ફ્લોર હાઇટ છે, 25 ફૂટનું ફોયર હાઇટ છે અને 32 માળની આ ટોટલ રેસિડેન્શિયલ સ્કીમ છે. અંબાજી અને આજુબાજુના જાહેર માર્ગ ઉપર બનતી પથ્થર મારવાની ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પોલીસે કોટેશ્વરમાં પથ્થરમારો કરનારા 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશન લાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે 4 આરોપીઓનું જાહેર રસ્તા ઉપર તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અગાઉ પણ પથ્થરમારા કરનારા આરોપીઓ સામે પણ પોલીસે લાલ આંખ કરીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેતા હતા. ચપ્પુ, છરી, તલવાર જેવા હથિયારો સાથે રીલ્સ બનાવી લોકોમાં डर उत्पन्न कर रहा था. पत्थरबाजी का जो इंसिडेंट बना है और 2 दिन पहले जो एक लूट भी हुई है, उसके तहत पुलिस ने और हमारी टीम ने जो है 7 लोगों को पकड़ लिया है. ये सोशल मीडिया पे अपनी प्रेजेंस रखते हैं और तरह तरह के फोटोज, वीडियोस, रील्स बना करके डालते हैं और हैशटैग यूज़ करते हैं 007 या 0047. इससे ये अपने आप को कूल बन के दिखाना चाहते हैं. जनता से अपील है कि सोशल मीडिया पे यदि आप किसी को भी ऐसा देखते हैं कि जो इस तरीके के हैशटैग्स यूज़ कर रहे हैं 007, 0047, या आपको लगता है कि कोई ऐसी चीज़ जो पब्लिक को डराई जा सकती है, उस तरीके का किसी भी किचन का इंस्ट्रूमेंट भी हो सकता है, उसको वो ऐसा हीरो बन के या फिर लोगों में भय के लिए अगर उपयोग कर रहे हैं तो प्लीज़ वो आप पुलिस को जान कीजिए. અમદાવાદમાં હથિયાર સાથે એક યુવક ઝડપાયો છે. CTM 4 રસ્તાથી હથિયારો સાથે આ ઝડપાયો છે યુવક. સ્ટેટ મોનિટરિંગ સેલે યુવકને ઝડપી પાડ્યો છે. એક રિવોલ્વર, એક પિસ્તોલ, 2 કાર્ટીજ સાથે જપ્ત કરવામાં આવી છે. સાજિદ શેખ નામનો આરોપી છે, જે ઝડપાયો છે CTM 4 રસ્તાથી અમદાવાદમાં. વડોદરામાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. સગીરાનો પીછો કરી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ભરત સોલંકીની પોલીસે ધરપકડ કરી હતી. 2023માં સ્કૂલની વિદ્યાર્થીનીનો પીછો કરતો હતો. 3 વખત પીછો કરી ઘરે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલ રાજકોટ પહોંચ્યા. યુનિટ ફાઉન્ડેશનના સમૂહલગ્નમાં તેઓએ હાજરી આપી. સમૂહલગ્નના કાર્યક્રમમાં CR પાટીલનું નિવેદન પણ સામે આવ્યું. પાટીલે કહ્યું, પહેલા દીકરીઓનો જન્મદર ઘટી રહ્યો હતો. PM મોદીએ દીકરી જન્મદર વધારવામાં સર્વે કરાવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીએ દીકરીઓ માટે યોજના બનાવી. PMના પ્રયાસોથી દીકરી જન્મદરમાં વધારો થયો છે. દેશમાં દીકરીઓનો જન્મદર વધવો જરૂરી છે. રાજકોટમાં 81 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન હતું. સમૂહલગ્નમાં સાંસદ, મંત્રી, MLA સહિત અનેકની હાજરી પણ જોવા મળી હતી. સમૂહ લગ્નની આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્નનું આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે.
કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે, કોઈ સામે હાથ ન લંબાવવો પડે, એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે, જેમાં હજારો લોકો આશીર્વાદ આપવા આવે છે. એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરની પતંગ બજાર ગ્રાહકોથી ઉભરાઈ છે. બજારમાં પતંગ રસીઓ અવનવા પતંગોની ખરીદી કરી રહ્યા છે. તેના માટે તેઓ બજારમાં ઉમટી પડ્યા છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 10% થી 15% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બજારમાં અવનવી ડિઝાઇનની પતંગ ધૂમ મચાવી રહી છે. શહેર વિસ્તારોમાં કાગળના પતંગ અને જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ રહેશે, જેમાં ઝાલર, પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ અને ખંભાતની પતંગની વધુ માંગ રહેશે. જ્યારે દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇડર તેમજ કમાન્ડો જેવી દોરીની વધુ માંગ રહેશે. ઉત્તરાયણ નિમિત્તે પતંગ દોરીની સાથે અવનવા ફેન્સી માસ્ક, સોલાર સ્કેપ સહિતની અલગ અલગ ચીજ વસ્તુઓ જે છે તેની પણ માંગ વધી જાય છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે તો ઉત્તરાયણની આપણે જો વાત કરીએ તો આ વખતે ભાવ વધારા 5 થી 10% જેવો છે, કેમ કે રો મટીરિયલ આવતો નથી, એના કારણે ભાવ વધારો છે. બીજી આપણે જો વાત કરીએ બરેલી ફિરકીનો, કેમ કે આપણે છેલ્લા 30 વર્ષથી હું જોઉં છું કે બરેલીની ફિરકીની ડિમાન્ડ વધારે ને વધારે હોય છે. એ ડિમાન્ડ શું કામ હોય છે કે ત્યાંનો માંજો સારો આવતો હોય છે. એની અંદર પણ 2 કંપની એવી છે કે એની અંદર કોઈ પણ જાતની છેતરપિંડી આવતી નથી. નંબર 1 ઉપર આવે છે ગ્લાઇન્ડર, બીજા ઉપર આવે છે લાલ કિલ્લા. હવે એના ઉપર અમારે સ્ટીકર મારેલો છે કે આની અંદર એક પણ ડોરો ઓછો નીકળે તમે નહીં. આ વખતે જે મેં ગ્રાહકી જોઈ બહુ સારામાં સારી ગ્રાહકી છે, પર માલ કોઈ હમણાં આવતા નથી. તે જે ઠંડીના હિસાબે જે બરેલીમાં માલ કોઈ બનતા નથી, એના લીધે માલની બહુ શોર્ટેજ છે. પણ ગ્રાહકી બહુ સારામાં સારી છે. દોરીમાં વધારે પૂરતી તો બરેલીની જ માંગતા હોય છે. જે લાલ કિલ્લા આવતી હોય છે, SRKની આવતી હોય છે, એની બરેલીની ટોટલી ચીજ ચાલતી હોય છે. અમદાવાદમાં પતંગોત્સવમાં HMPV પતંગ જોવા મળી. HMPV વાયરલના પતંગે આકર્ષણ જમાવ્યું હતું. HMPV વાયરલની જાગૃતતા દર્શાવતો આ પતંગ છે. વિવિધ વાયરસથી માં નગરદેવી રક્ષણ કરે. ગુજરાત ટુરિઝમે HMPV પતંગને સ્પોન્સર કર્યું હતું. અમદાવાદમાં પણ અલગ અલગ શહેરોથી જે પતંગબાજો આવ્યા છે તે અલગ જ સંદેશા સાથે ના પતંગોને લઈને તેઓ ખાસ કરીને પતંગ ઉત્સવમાં આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે રીતના હાલ HMPV વાયરસને લઈને જે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તેનાથી લોકોને જાગૃતતા મળે અને આ પ્રકારના અલગ અલગ વાયરસોથી જગદંબા છે, જે નગરદેવી છે, તે રક્ષણ કરે. તે એક મેસેજ સાથે જે સુરતના પતંગબાજ છે કે જે આ પતંગ લઈને આવ્યા છે, જેમાં આ વાયરસ છે તે પણ દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ HMPV ને લઈને શું તકેદારી રાખવી તેને લઈને પણ અહીંયા ખાસ કરીને જે એડવાઇઝરી છે તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 10 વર્ષથી મને એક પતંગનો શોખ છે અને છેલ્લા 15 વર્ષથી ઇન્ટરનેશનલ લેવલ પર ફ્લાય કરી રહ્યો છું. મને આ વર્ષે જે પ્રેરણા થઈ હતી કે આપણે જે કંઈ બી વાયરસ ફેલાઈ રહ્યો છે શહેરમાં તેને અટકાવવા માટે શું તકેદારી રાખવી અને નગરદેવીની સુરક્ષાની વચ્ચે આ તકેદારી રાખીને આપણા નગરમાં વાયરસનો પ્રવેશ ન થાય તેને અનુસંધાનમાં રાખીને અમે 2 કાઇટ તૈયાર કર્યા છે. એક દેવીનો કાઇટ અને એની સાથે HPMV વાયરસનો કાઇટ. અલગ છે એક્સપિરિયન્સ એન્ડ ફર્સ્ટ ટાઈમ જ આવી છું અને એકદમ જ મીન્સ બધી જ કન્ટ્રીઝના કાઇટિસ્ટ અહીંયા આવ્યા છે તો એ જોવા સારું લાગે છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હિન્દુ ધર્મના તહેવારો પર ટિપ્પણી કરનાર સામે રોષ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ અને પ્રદૂષણની વાતો કરનારા સામે રોષ છે. ધર્મગુરુ ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું. સનાતન ધર્મના તહેવારોમાં જ બધા નિયમો દેખાય છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવો તો પક્ષી મરી જાય, દિવાળીમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય, માંસ મટન ખાનારા પર્યાવરણની વાતો કરે છે, વિધર્મીઓ બકરા કાપે ત્યારે પર્યાવરણવિદો ક્યાં જાય છે? તમે જુઓ, સનાતનના તહેવારો હોય ત્યારે પર્યાવરણવાદીઓ જાગી ઉઠે છે. ઉત્તરાયણ નહીં કરવાની, પક્ષીઓને થાય, પણ તમે માંસ ખાઓ છો. બકરા ઈદના દિવસે બકરા કપાય છે, તે દિવસે બકરામાં જીવ નથી હોતો. રોજે ખાટકી વાળે બુચડખાનામાં ગાયો કપાય છે, 4000 ગાય કપાય છે, ત્યારે એમનામાં જીવ નથી હોતો. ત્યારે કેમ કોઈ નથી બોલતું? જ્યારે દિવાળીનો તહેવાર આવે ત્યારે પ્રદૂષણની વાતો કરો છો, હોળીનો તહેવાર આવે તો પાણીના બગાડની વાતો કરો છો. તો તમને સનાતનના તહેવાર સિવાય કંઈ દેખાતું જ નથી. આ બાબતે મારો સખત વિરોધ છે.
એબીવીપી 56મું અધિવેશન અમદાવાદ ખાતે પૂર્ણ થયું. 3 દિવસીય અધિવેશન કરવામાં આવ્યું હતું. ત્યારે અધિવેશનમાં એબીવીપી 4 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા. પ્રાઇવેટ યુનિવર્સિટી અંકુશ લાવવાની માંગ કરવામાં આવી. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એફઆરસી નિયમ મુજબ ફી લેવામાં આવતી નથી. પ્રાઇવેટ યુનિવર્સિટી અંકુશ લાવવા માટે રેગ્યુલેટરી બોર્ડની માંગ કરાઈ છે. ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજ વધુ ખોલવાની માંગ કરાઈ છે. સરકારી કોલેજમાં મેડિકલ સીટમાં વધારો કરવાની માંગ કરાઈ છે. એબીવીપી દ્વારા અમુક માંગો કરાઈ છે. ગુજરાતમાં માત્ર 6 સરકારી મેડિકલ કોલેજ છે. છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ રાજ્ય સરકારને નથી મળી. છાત્ર સંઘની ચૂંટણીઓ વર્તમાન સમયમાં યોજાય તે ખૂબ જરૂરી છે તેવું એબીવીપી દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જીએસઈટી 1 વર્ષમાં 2 વખત આયોજન કરવામાં આવ્યું. રાજ્યમાં બનેલી રેગિંગ ઘટના પણ અંકુશમાં આવે તેવી કાર્યવાહી કરવાની અને દાખલારૂપ સજા કરવા માટેની માંગ છે. ત્યારે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે અને ગુજરાતના ગામડા સુધી ડિજિટલ શિક્ષણનું માળખું ઊભી કરી અને ત્યાં સુધી શિક્ષણ પહોંચાડવામાં આવે તેવી માંગ છે. HNG યુનિવર્સિટીમાં ભૂતિયા કોલેજ ચાલી રહી છે તેની વિશે પણ ઉલ્લેખ કરાયો. બીએડ 78, 112 જેટલી એસઆઈ કોલેજ અને ઘણી નર્સિંગ કોલેજ ભૂતિયા કોલેજ ચાલી રહી છે. 1300 જેટલી સંખ્યામાં જ્યારે આખા ગુજરાતમાંથી છાત્ર પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત હતા ત્યારે અમુક પ્રસ્તાવો પણ પારિત કરવામાં આવ્યા. આ પ્રસ્તાવોમાં મુખ્યત્વે પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલેટરી બોર્ડની માંગ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવેલી સ્ટીકને ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે વેચાણ કરવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ તરફનું એએમસીનું આ એક વધુ પગલું બની શકે છે. ત્યારે મનપા દ્વારા સંચાલિત દાણી લીમડા અને બાકરોલ ખાતે આવેલી ગૌશાળામાં મોટા પ્રમાણમાં ગાય રાખવામાં આવે છે, જેનું છાણ એકત્ર કરી તેમાંથી સ્ટીક તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધી મનપા દ્વારા 10,000 જેટલી સ્ટીક તૈયાર કરી સ્મશાનમાં આપવામાં આવી છે, જેથી લાકડાનો ઉપયોગ ઘટે. બીજી તરફ શહેરના રસ્તાઓ પર જે પ્લાસ્ટિક એકત્ર થાય છે તેનો ઉપયોગ કરી તેમાંથી કોટી તૈયાર કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે. જે કોટી તૈયાર થાય તેને આગામી સમયમાં મનપા સંચાલિત શાળાના બાળકોને પહેરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે. આ સિવાય વેજ વેસ્ટ નીકળે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે. તેમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. તો નોનવેજ વેસ્ટ નીકળે તેમાંથી કૂતરાઓ માટે બિસ્કિટ તૈયાર કરી તેનું પણ વેચાણ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જો આ તમામ પ્રોજેક્ટ સફળ થશે તો મોટા પ્રમાણમાં મનપાને નવી આવક શરૂ થશે, તેમજ વેસ્ટ કચરાનો પણ સદુપયોગ થઈ શકે છે. મહાનગરપાલિકા સંચાલિત બાકરોલ અને દાણી લીમડા ગૌશાળા આવેલી છે. તેની અંદર હાલ અત્યારે 800 જેટલી ગાયો ગૌ માતા ત્યાં આગળ રહે છે. ગાયના ગોબરમાંથી આપણે વાત કરીએ એનો પણ આપણે વાત કરીએ કે ઉપયોગ રીયુઝ કઈ રીતે આપણે કરી શકાય. એમાંથી આપણે છાણા બનાવવામાં આવે છે, તેમાંથી સ્ટીક પણ બનાવવામાં આવી છે અને તેમાંથી વૈદિક ખોરી કઈ રીતે થઈ શકે માર્ચ મહિનાની અંદર એ આપણે વાત કરીએ કે સ્ટીકનો તેની અંદર ઉપયોગ થાય. ગોધરામાં ખેલ મહાકુંભમાં આવેલ રમતવીરો પરેશાન થયા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ રમતવીરો માટે ખેલ મહાકુંભ ચાલી રહ્યું હતું. ત્યારે એથ્લેટિક્સની રમતો જેમાં ભાગ લેવામાં આવ્યો છે તેમાં 500 જેટલા બાળકો આવ્યા હતા. બાળકો માટે ચા કે નાસ્તો કે જમવાની કોઈ પણ વ્યવસ્થા નહોતી કરાઈ. બાળકોએ પોતાના ખર્ચે નાસ્તો કરવાની ફરજ પડી. બાળકો સાથે આવેલા ટ્રેનરે પણ મદદ કરી હતી. ખેલ મહાકુંભ પાછળ સરકારનો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે સવાલ થાય છે કે આ કરોડો ખર્ચ સામે વ્યવસ્થાના નામે શું શૂન્ય જ મળશે? અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં બરછીપે ભાગ લીધા હતા એટલે આવ્યા. તો અહીંયા ચા નાસ્તાની કે કોઈ વ્યવસ્થા નથી? ના, નથી. અચ્છા, એટલે તો આ પડીકા તે લીધા છે? હવ. કેમ તું આ મમરા લાઈન ખાવ છું? અહીંયા ખાવાની વ્યવસ્થા નથી. કેટલા વાગ્યાનો આવે છે? 7 વાગ્યાનો. 7 વાગ્યાનો આવે છે. કેટલા વાગ્યા? અત્યારે 2 વાગ્યા. હા. શું લેવા માટે આવ્યું છું અહીંયા? રમવા માટે. દોડમાં. અને હું 15 છોકરા લઈને આવ્યો છું. સવારે 8:30 વાગ્યે 8:30 લઈને આવ્યો છું. અત્યારે 3:30 થયા છે. તો પણ અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ કનેલામાં કોઈ છોકરાઓને જમવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી અને ઇવેન્ટ પણ ટાઈમ ટુ ટાઈમ નથી. અને અમે સવારેથી આવ્યા છીએ તો અમારે કોઈ વ્યવસ્થા પણ નથી અને જે યોગ્ય કામ કરવું જોઈએ પણ યોગ્ય થતું નથી. વધુ એક બેદરકારી તમને દેખાડવી છે જે જામનગરની છે. તો જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વધુ એક ઘોર બેદરકારી જે છે તે પ્રકાશમાં આવી છે. શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 19નું છેલ્લા 20 વર્ષથી ઓડિટ જ નથી થયું. વર્ષ 2004માં શાળાના એક શિક્ષકે ગેરરીતિ આચરી નાણાંની ઉચાપત કરી હતી, જે તપાસમાં પુરવાર થતાં
શિક્ષકને સજા પણ કરાઈ. પછી શાળાના આચાર્ય બદલાયા, શિક્ષકો બદલાયા, પરંતુ 20 વર્ષ વીતી ગયા છે. આ 20 વર્ષ બાદ પણ આ શાળાનું ઓડિટ નથી કરાયું. સમિતિએ શાળાને અનેક વખત પત્ર પાઠવી, તાકીદ પર પણ તેનો કોઈ ફેર ન પડ્યો. અંતે શિક્ષક જે છે તેને લઈને સવાલ ઉઠ્યા, પરંતુ અંતે શિક્ષણ સમિતિ દ્વારા 10 સભ્યની કમિટી બનાવવામાં આવી. તેણે પણ આ મામલે ઢાંક પીછોડો કર્યો. આમ 20 વર્ષથી એક શાળાનું ઓડિટ ન થતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે. ઓડિટ સમક્ષ રજૂ કરવાના જે રોજમેળ અથવા તો વાઉચર બુક હોય તે રજૂ થઈ શકેલ નથી અને તેના કારણે ઓડિટ આટલા લાંબા સમયથી થઈ શકેલું નથી. તાજેતરમાં પણ આ બાબતે આચાર્યશ્રી સાથે સંકલન કરવામાં આવેલું છે, નોટિસ પણ આપવામાં આવેલી છે અને શક્ય હોય તેટલું જલ્દી પૂરું થઈ જાય એ પ્રયત્ન પણ હાથ ધરવામાં આવેલ છે. મેં એપ્રિલ 23થી શાળા સંચાલક તરીકેનો ચાર્જ સંભાળેલો છે. અને મારા અધિકારીશ્રીએ કીધું છે કે તમારે શાળા સંચાલન કરવાનું છે અને સંસ્થાનું કોઈ કામ અટકે નહીં, એ જવાબદારી તમારી છે. પછી ઓડિટ ક્યારથી થયું છે, શું કરવું, ક્યારે કરવું, એ નિર્ણય તો જે તે અમારા અધિકારીઓ લેશે. ક્યાં ફોલ્ટ છે, શું છે, બરાબર. મારી જવાબદારી મારે સોંપી છે, એ જવાબદારી હું નિભાવું છું.